કેવા છે ભગવાન શિવજી? સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ આદ્યંત મંગલમજાત સમાન ભાવમ આર્યંતૈષ મજરામર માત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકર માત્મદેવમ સંભાવયે મનસી શંકર માત્મદેવમ સંભાવયે મનસી શંકર મંબિકેશમ. તો ભગવાન શિવજી કેવા છે? આદિથી અંત સુધી બધાયનું મંગલ કરવા વાળા. એટલે મહાદેવજી છે સમાન ભાવક. આદિમાં પણ મંગલ કરે છે, અંતમાં પણ મંગલ કરે છે. અનાદિ છે, અજર છે, અમર છે. આપણે કહીએ છીએ ને અજર અમર, તો અજર નો અર્થ થાય, અજર એટલે જે વ્યક્તિ વૃદ્ધ થાય નહીં, જેને બુઢાપો આવે નહીં, એને અજર કહેવાય. તો મહાદેવજી અજર અમર છે. પંચાનનમ, મહાદેવજીને 5 મુખ છે. પંચ મુખથી સૃષ્ટિના પંચ કૃત્યો કરવા વાળા છે. એ પંચ કૃત્યો કયા કયા? સર્જન, પાલન, લય, તિરોભાવ અને અનુગ્રહ. તિરોભાવ એટલે મોક્ષ અને અનુગ્રહ એટલે કૃપા. ભક્તો ઉપર પ્રેમ કરવા વાળા છે. સંભાવયે મનસી શંકર માત્મદેવમ, જે પ્રત્યેકના શરીરમાં આત્મા રૂપે બિરાજમાન છે એવા મહાદેવજીને વંદન કર્યા છે. આમાં 2 પાઠ છે. સંભાવયે મનસી શંકર માત્મદેવમ પણ લઈ શકો અને સંભાવયે મનસી શંકર મંબિકેશમ, પાર્વતીપતિ મહાદેવજીને વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે. અને પછી મહાદેવજી કેવા છે? મંગલ ભવન છે. જેવી રીતે ભગવાન રામજી મંગલ ભવન છે, તો મહાદેવજી પણ મંગલનું ધામ છે. શિવ મહિમ્ન સ્તોત્રમાં તો પુષ્પદંતાચાર્યજીએ કહ્યું કે ભગવાન સદાશિવ કેવા છે? તો કે છે અમંગલ વસ્તુ એ પોતે રાખે છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ મખિલમ. તમે વિચાર કરો, અમંગલ વસ્તુ પોતે રાખે છે અને જે સારી સારી વસ્તુ છે ભક્તોને મંગલ આપવા વાળા છે. વરદ પરમં મંગલમસી, ભક્તોને વરદાન આપવા વાળા છે અને આપ્યું છે. રાવણને સોનાની લંકા આપી. મહાદેવજી શું નથી આપતા? ભોળાનાથ છે. પણ હું તમને એક વસ્તુ કહી દઉં,
કે ભોળાનાથ છે માનીને કોઈ છેતરવા ન જ. જે ભોળા છે એ લોકોના નાથ છે. તો અમંગલ્યમ શીલમ. આજે આપણે મોતથી ગભરાઈએ છીએ, જ્યારે મોતથી ડરીએ છીએ ત્યારે મહાદેવજી સમજાવે છે કે મોતથી ગભરાવો છો શું કામ? શમશાનમાં આવો, તમારું સ્વાગત કરવા હું ઊભો છું. એટલે સ્મશાને શ્વાકરીડા, એટલે શિવ શિવ છે. મંગલમ ભગવાન શંભુ, મંગલમ વૃષભધ્વજ, મંગલમ પાર્વતી નાથો, મંગલાય તનોહર. કહેવાય છે મહાદેવજી તનોહર, જે ભક્તજનોના તાપ અને સંતાપને હરે છે. ભક્તોના 3 તાપને હરવા વાળા છે. 3 તાપ કયા કયા? આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ એટલે અભાવમાં પેદા થતું દુઃખ. કોઈ વસ્તુનો અભાવ હોય એ આદિ. પછી વ્યાધિ એટલે શરીરના રોગને કારણે જે પીડા ભોગવવી પડે એ વ્યાધિ, દુઃખ થાય ને. અને ઉપાધિ, કોઈ બિચારો વ્યક્તિ હોય એને કોઈ બાળક નથી, સંતાન નથી, એટલે દુઃખી છે કે મારે કોઈ બાળક નથી, તો એ દુઃખનો અભાવ છે, એ આદિ. અને ઘણાને છે તે એવા છે ઉપાધિ. આ બધા સંતાપોમાંથી મુક્ત કરાવે. મંગલાય તનોહર. શિવ નામનો પ્રભાવ છે.